સમાચારમાં આગળ વધીએ। તળ ઊંડા જતા પાણીની સમસ્યા ખેડૂતો પશુપાલકોને પારાવાર મુશ્કેલી। પાલનપુર અને વડગામ તાલુકાનો દાણદાર વિસ્તાર જે 10 વર્ષ અગાઉ ભૂગર્ભ જળથી સમૃદ્ધ હતો તે આજે પાણી માટે વલખા મારી રહ્યો છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં પાણીના ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયા છે, નદી નાળા સુકાઈ ગયા છે। તો બીજી તરફ ખેડૂતો અને પાણી આપી શકે એવા નથી કોઈ ડેમ અથવા નથી કોઈ કેનાલ, ત્યારે ખેડૂતોની સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ગ્રામજનોને પણ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકોની મોટી આશા છે કે નર્મદાની જે પાઇપલાઇન દ્વારા સરકારની સૌની યોજના હેઠળ ગામડે ગામડે તળાવ ભરવાનું અને મુક્તેશ્વર અને ધર્માવત તળાવમાં પાણી નાખવાનું કામ છે તે ઝડપથી થાય, જેથી આસપાસના ગામના પાણીના તળ ઊંચા આવે અને આ સમસ્યામાંથી મુક્તિ મળે। પરંતુ છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં પાણીના તળ દિવસે ને દિવસે ખૂબ ઊંડા જઈ રહ્યા છે। અત્યારે સિંચાઈ માટે, પીવાના પાણી માટે અમુક ગામોને બાદ કરતો મોટાભાગના વિસ્તારમાં પાણીની તકલીફો ઊભી થઈ છે। પાણીની એટલી બધી સમસ્યા છે કે પાણી જે પશુપાલકો માટે, પશુપાલન જે ઉછેર કરવા માટે અમારે ટેન્કર દ્વારા પાણી લાવીને છેલ્લા ઘણા સમયથી મુશ્કેલી વેઠવી પડે છે। જો ગુજરાત સરકાર પશુપાલકોના હિતમાં વિચારી અને પાઇપલાઇન અને જે પાઇપલાઇનનું કામ ચાલે છે પૂરજોશમાં અને ઝડપી થાય તો ગુજરાતના ખેડૂતો માટે બહુ સરળ અને ઝડપી એનું નિરાકરણ આવે। અત્યારે છેલ્લા 10-15 વર્ષથી પાણીની ખૂબ જ અસત અને તળ નીચા ઉતરી ગયા છે। અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો ખેતર અમારા મતલબ ખાલે છે, કોઈ વાવેતર થઈ શકતું નથી અને ફુવારા પણ 10 થી 15 જ ઉપડે છે। અને અત્યારે સરકારશ્રી એની યોજનામાં અત્યારે જે મુકેશ્વર અહીંયા કરમાવત છે એમાં જો પાણી નાખે તો બહુ સારી બાબત છે અને પાક ખેડૂતો લઈ શકે। બનાસકાંઠામાં પાણીની સ્થિતિને લઈને સરકાર પણ ચિંતિત છે। ભૂગર્ભ જળ માટે જળ સિંચાઈ અંતર્ગત બનાસકાંઠામાં સ્તર સૌથી વધુ તળાવ ઊંડા કરાયા। 2400થી વધુ ચેકડેમ, નદી નાળાની રિચાર્જ કરવાની કામગીરી કરાઈ। સાથે બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં 50,000 વોટર રિચાર્જ કુવા કરવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું। જોકે હાલ તો જળ સંચય અભિયાન દ્વારા બનાસકાંઠાના ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટેનું પ્રયત્ન થઈ રહ્યું છે, જે માટે નર્મદા પાઇપલાઇનથી લઈ સૌની યોજના દ્વારા ભૂગર્ભ જળ ઊંચા લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। આ જે ભૂગર્ભ જળનું જે રિચાર્જ થશે તેનાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે। આ ઉપરાંત કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત પણ હાલમાં બનાસકાંઠા જિલ્લામાં 50,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવા બનાવવાનું અભિયાન સમગ્ર જિલ્લાના તમામ 14 તાલુકામાં થઈ રહ્યું છે। તેનાથી પણ ભવિષ્યમાં જે ભૂગર્ભ જળના તળ છે